હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ માપ સાથે મોદક. તો ગણપતિને આ મોદક બહુ જ પ્રિય છે, તો આપણે ચલો એને બનાવીશું. અને તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં અને એકદમ ઓછા બજેટમાં આ બનીને તૈયાર થઈ જાય છે. તો તમે પણ ઘરે એકવાર આ જરૂર ટ્રાય કરજો. તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આપણે 1 કપ મિલ્ક પાવડર લીધો છે અને 4 ચમચી આપણે ખાંડ લીધી છે. આ ચમચી રહી એ માપે આપણે 4 ચમચી લીધી છે. અને દૂધ આપણે 1/4 કપ લીધું છે. અને ડ્રાય ફ્રૂટ આપણે 2 થી 4 ચમચી જેટલું લીધું છે. અને ઇલાયચી પાવડર આપણે અડધી ચમચી એડ કરીશું અને અડધી ચમચી આપણે ઘી એડ કરીશું. તો સૌથી પહેલાં એક પેન લઈ લેશું અને પેનને આપણે ગેસ પર નથી રાખવાની. તમે જોઈ શકો છો કે પ્લેટ છે. તો આપણે પેનની અંદર આપણે મિલ્ક પાવડર એડ કરી દઈશું અને પછી ખાંડ એડ કરી દઈશું. બધું મિક્સ કરીને પછી જ આપણે ગેસ પર એને મૂકીશું, જેથી અંદર કોઈ લમ્સ ના રહે. તો આપણે 4 ચમચી અહીંયા ખાંડ લીધી છે. તમે વધારે ગળ્યું ખાતા હોય તો 1 ચમચી વધારે લઈ લેવાની, અને આનાથી ઓછું ગળ્યું ખાતા હોય તો 1 ચમચી ઓછી લઈ લેજો. અને દૂધ આપણે 1/4 કપ નાખ્યું છે અને હજી કદાચ 2-3 ચમચીની જરૂર પડે તો આપણે એડ કરીશું. તો ઘી આપણે આ તમે જોઈ શકો છો કે એકદમ નાની ચમચી છે એ ભરીને એડ કર્યું છે. તો વધારે ઘી અહીંયા એડ નહીં કરવાનું, આટલું જ એડ કરવાનું. અને બધું આપણે મિક્સ કરી લેશું. આપણે કેક બનાવતા હોય એનું બેટર કેવું તૈયાર કરીએ એવું થઈ જાય એટલે આપણે એને ગેસ પર મૂકીશું. તો તમે જોઈ શકો છો કે હજી આપણે દૂધની જરૂર છે, તો આપણે 2 થી 3 ચમચી જેવું એડ કર્યું છે. તો હવે બધું પાછું મિક્સ કરી લેશું અને એકદમ એકી ડાયરેક્શનમાં ફેરવીને એકદમ એને ફ્લફી બનાવી દઈશું. તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું એકદમ માખણ જેવું મિક્સ થઈ ગયું છે. અને આવું બને નહીં ત્યાં સુધી આપણે એને ચલાવવાનું. તો હવે આપણે આને ગેસ પર મૂકીશું. તો ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખીશું અને ચલાવશું. તો ફ્લેમ જરાય તમારે ગેસની વધારે નહીં કરવાની, નહીંતર તરત જ એ ચોંટી જશે. તો આવું સરસ બંધાઈ જાય પછી આપણે એમાં ઇલાયચી પાવડર એડ કરીશું. અને આવું ના બંધાય ત્યાં સુધી તમારે સતત ચલાવવાનું. તમે જોઈ શકો છો કે બધું સરસ મજાનું બંધાઈ ગયું છે અને એકદમ આપણી પેન ચોખ્ખી થઈ ગઈ છે. તો હવે આ એડ કરીશું. તો અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું. આપણે એકદમ થોડા મોદક બનાવીએ છીએ એટલે બહુ ઝાઝી એડ નહીં કરીએ. અને ડ્રાયફ્રૂટમાં આપણે કાજુ, બદામ અને પિસ્તા લીધા હતા, એને ચોપરમાં કટ કરીને આપણે નાના નાના કટ કરી લીધા હતા, એ આપણે 4 ચમચી જેવા એડ કર્યા છે. હવે આપણે એને ગેસ પરથી ઉતારી લઈશું અને એક ડીશમાં ઠંડુ પાડવા માટે અડધી કલાક સુધી મૂકી દઈશું. જો ટાઈમ ના હોય તો 10-15 મિનિટ રાખો તો પણ ચાલે. હવે આમાં થોડુંક ઘી એડ કરીશું અને થોડું આપણે આ મોલ્ડમાં પણ એડ કરી દઈશું. એને પણ ગ્રીસ કરી લેશું અને થોડું આપણે હાથમાં પણ લઈ લેશું. હાથ ઘીવાળો કરીને પછી જ આપણે આને મિક્સ કરવાનું. તો હજી મારે અહીંયા થોડુંક નવશેકું છે. મેં 20 મિનિટ જેવું રાખ્યું હતું પણ તોય ગરમ છે. તો આવી રીતના સરસ મજાનું મસળી લેવાનું, એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી. તમે જોઈ શકો છો કે કેટલું સરસ સોફ્ટ થઈ ગયું છે. તો હવે આપણે આના મોદક બનાવી લેશું. તો સૌથી પહેલાં એના ટુકડા કરી લેશું. તો 5 થી 6 ટુકડા કરી લેશું અને પછી મોદકના મોલ્ડમાં આપણે ભરીને મોદક પાડી લેશું. તો 2 સાઈડ આપણે મિશ્રણને લગાવી લેશું. જો તમારે ડાયરેક્ટ અંદર એડ કરવું હોય તો પણ કરી શકાય. અને સાઈડમાંથી જે વધારે નીકળે છે એને કાઢી લેશું અને પછી દબાઈને ખોલી લેશું. તો એક મોદક સરસ મજાનો આપણો બનીને રેડી છે. તો હવે આવી રીતના આપણે બીજો મોદક બનાવી લેશું. તો હવે આપણે આને બંધ કરીને આવી રીતના એડ કરીશું. તો એવી રીતના પણ ફટાફટ બની જાય છે. તો આ મોદક બનાવતા મારે ઓછામાં ઓછી 30 થી 35 મિનિટ જેવું થયું હતું. તો તમે જોઈ શકો છો કે સરસ મજાનો બીજો મોદક પણ બનીને તૈયાર છે અને બધી સાઈડથી એકદમ પરફેક્ટ બન્યો છે અને દેખાવમાં પણ એકદમ મસ્ત લાગે છે. એને પણ આપણે એક પ્લેટમાં લઈ લેશું ને આવી રીતના બધા મોદક આપણે બનાવી લીધા છે. તો અહીંયા મેં કેસરને દૂધમાં 2 મિનિટ પલાળી લીધું હતું અને હવે એનાથી આપણે ગાર્નિશ કરીશું. તો આપણે બધા મોદકને કેસરથી ગાર્નિશ કરી લીધું છે. હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો અહીંયા મોદક આપણા બનીને સરસ મજાના તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે કેટલા સરસ દેખાય છે.
તો તમે પણ ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો, એકદમ ઓછા સમયમાં જ બની જશે. અને ગણપતિ બાપાને ધરાવજો અને ખુશ કરજો. જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને જરૂર દબાવજો નવા વિડીયો જોવા માટે. તો ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં.